અમદાવાદની સાબરમતી નદીના 11.5 કિલોમીટરના પટને વિકસાવવાનું કામ મક્કમ ગતિએ આગળ ધપી રહ્યું છે। 11 કિલોમીટરના રિવરફ્રન્ટમાં પાણીનું સ્તર એક સરખું રાખવામાં આવશે। કેટલાક વિશિષ્ટ આયોજનો સાથે સાબરમતી રિવરફ્રન્ટ મનોરંજનની સાથે ઉદ્યોગનું કેન્દ્ર પણ બનશે। રિવરફ્રન્ટ પર પાલડી અર્બન ફોરેસ્ટમાં વિવિધ વૃક્ષો ઉછેરવામાં આવશે। સાબરમતી ગાર્ડનમાં બગીચા બનાવવામાં આવશે। આયોજનબદ્ધ ધોબીઘાટ અને રવિવારી ગુર્જરી બજાર પણ હશે। સિવિલ વર્ક છે એ લગભગ 95-97% પૂરા થઈ ગયા। સિવિલ વર્ક એટલે એમાં બધા રિટેનિંગ વોલ આવે, લોઅર પ્રોમેનેડ જ્યાં લોકો ચાલવા માટે હોય, બધા એના જે ડ્રેનેજ ડાયવર્સન્સ બધા હોય, કારણ કે ત્યાં ઘણા ડ્રેનેજ ડિસ્ચાર્જ આવતા હતા ઇલીગલ, એ ડિસ્ચાર્જ માટે અલગ ટ્રાપિંગ લાઇન લઈને એ ડ્રેનેજના કામો છે। બાકી જે બેઠક બેસવાની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ્સ, એ બધું જે કામો આપણે હાથ ધર્યા છે પહેલા તબક્કામાં। રિવરફ્રન્ટ ઉપર બાગ બગીચા ઉપરાંત 6 થી 11 મીટરના વોકવે બનાવાશે। રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન કેન્દ્ર ઊભું કરવામાં આવશે। સ્પીડ બોટ, સ્કૂટર બોટિંગ, અંડર વોટર બલૂન રાઇડ જેવા આકર્ષણ પણ રિવરફ્રન્ટમાં ઉમેરવામાં આવશે। એના બધાને અમે ઓફર હમણાં મંગાવ્યા છે। પ્લાનિંગ એ છે કે અમે એક વખત એજન્સીઓ નક્કી કરી દઈએ તો એજન્સીને લગભગ 3 થી 3.5 મહિના લાગશે પોતાના ઇક્વિપમેન્ટ લાવીને આખું સેટઅપ ઊભા કરવામાં, અને જે આપણે જે પ્રમાણે ધારીએ છીએ એ પ્રમાણે ચાલે તો નવરાત્રિ સુધી આ બધા શહેરીજનોને પ્રાપ્ત થઈ શકે। લાઇટિંગ, ફૂટપાથ, બાગ બગીચા, લેન્ડસ્કેપિંગ વગેરે કામો પ્રગતિમાં છે, જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે। હાલ સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ 700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવા સુધીમાં 300 થી 400 કરોડનો વધુ ખર્ચ થશે। કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રણવ શાહ, VTV, અમદાવાદ।